નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર પણ 12. આની પહેલાના પીરિયડમાં આલ્ડીહાઇડ અને કીટોનની યોગશીલ પ્રક્રિયાઓ વિશે આપણે ભણતા હતા. આમાં ખાસ હાઇડ્રોજન સાયનાઇડ HCN અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, જેને બીજા શબ્દમાં શુદ્ધિકરણની પ્રક્રિયા તરીકે પણ આપણે ઓળખી હતી, આ બે પ્રક્રિયાઓ વિશે ભણ્યા હતા. હવે ત્રીજી યોગશીલ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. આ પ્રક્રિયા એકચ્યુઅલી આલ્કોહોલ ફિનોલ ઈથર આ ચેપ્ટરની અંદર આવી ગઈ છે, પણ છતાં ફરીથી આપણે આ આખી જ પ્રક્રિયાને અહીંયા ભણીએ છીએ. ખરેખર આ પ્રક્રિયા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલ બનાવવા માટે પણ ઉત્તમ પ્રક્રિયા છે. એટલે અહીંયા બ્રેકેટમાં મેં ખાસ લીધું છે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા તરીકે પણ ઓળખાય. હવે આ આપણું કાર્બોનિલ સંયોજન મતલબ આલ્ડીહાઇડ અથવા કીટોન, એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા RNGX, મધ્યસ્થી નિપજ, જેનું જળ વિભાજન કરીએ એટલે એક બાજુ આલ્કોહોલ અને બીજી બાજુ મેગ્નેશિયમનો સોલ્ટ છૂટો પડી જાય. હવે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલ કેમ બની શકે છે એ જોઈએ આપણે. તો સૌથી પહેલા HCOOH, અહીંયા આપણે આલ્ડીહાઇડ તરીકે મિથેનોલ લીધો, પ્લસ CH3MgX, મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, બંને વચ્ચે પ્રક્રિયા થઈ મધ્યસ્થી નિપજ CHH, OMgX, CH3. ઉપરની મધ્યસ્થી નિપજને જોતા જવાનું અને એ જ પ્રમાણે અહીંયા આગળ ક્રિયાશીલ સમૂહ કે પરમાણુ ગોઠવાતો જશે. હવે આનું જળ વિભાજન કરીએ, HOH, જળ વિભાજન, તો અહીંયા CH3, CH2OH અને MgOHX, CH3 CH2OH પ્લસ MgOHX. અહીંયા નિપજ મળી આપણને ઇથેનોલ, મતલબ 1 ડિગ્રી આલ્કોહોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ. હવે પ્રક્રિયક તરીકે આપણે CH3 C ડબલ બોન્ડ OH ઇથેનોલ લીધું. ઇથેનોલની પ્રક્રિયા પણ CH3 MgX સાથે, ફરીવાર મધ્યસ્થી નિપજ CH3 CH OMgX CH3. આનું પણ જળ વિભાજન HOH. હવે બરાબર માર્ક કરો, CH3CH, અહીંથી ઓક્સિજન, અહીંથી હાઇડ્રોજન, એટલે હું અહીંયા નિપજ લખું CH3CHOH CH3 પ્લસ MgOHX. અહીંયા નિપજ મળી પ્રોપેન ટુ ઓલ, मतलब
2 ડિગ્રી આલ્કોહોલ. હવે બંને પ્રક્રિયા જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા મિથેનોલ સાથે પર્ટિક્યુલર ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ સાથે કરવામાં આવે તો 1 ડિગ્રી વાળો આલ્કોહોલ મળશે. આલ્ડિહાઇડ તરીકે અથવા કાર્બોનિલ સંયોજન તરીકે એક કાર્બન વાળો આપણે આલ્ડિહાઇડ લીધો, એની સામે આલ્કોહોલ બરાબર માર્ક કરો, 2 કાર્બન વાળો મળ્યો. મતલબ જેટલા કાર્બન વાળો આપણે આલ્ડિહાઇડ કે કીટોન લેશું એની કરતા વધારે કાર્બન વાળો અહીંયા આગળ આલ્કોહોલ મળશે. ઈ ડિપેન્ડ્સ ઓન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે R તરીકે શું છે. જો અહીંયા C6H5NGX લેવામાં આવે તો ફિનાઇલ મિથેનોલ બની જશે. આ CH3 અથવા આ R ક્રિયાશીલ સમૂહ અગત્યનો ભાગ ભજવશે. એવી જ રીતે ઇથેનોલ અથવા એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવામાં આવે તો 2 ડિગ્રી વાળો આલ્કોહોલ મળશે. જે આ મેળો પ્રોપેન 2 વાળા 2 ડિગ્રી વાળો આલ્કોહોલ છે. અને જો કીટોનની પ્રક્રિયા કરવામાં આવે, અહીંયા આગળ CH3 C ડબલ બોન્ડ O CH3 મતલબ પ્રોપેનોન, તો 3 ડિગ્રી વાળો આલ્કોહોલ બને. હવે આ 3 ડિગ્રી વાળો આલ્કોહોલ તમારી ઉપર આપણે છોડીએ છીએ, તમારે બનાવી નાખવાનો. આવી જ રીતે તો આ આલ્ડિહાઇડ કીટોનની એક વધારાની યોગશીલ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. પહેલી બે HCN સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે, અને સૌથી પહેલા તો આપણે ગ્રિગ્નાર્ડ પર આલ્ડિહાઇડ કીટોનની યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ ભણી જ ગયા હતા. અને ત્યારે કીધું હતું કે જો આ ક્રિયાવિધિ બરાબર મગજમાં રાખશો તો આ બધી જ પ્રક્રિયા સહેલી બનશે. અને શબ્દ સૂચવી જાય છે, યોગશીલ પ્રક્રિયા છે, બધું જ જોડાઈ જવાનું. અહીંયા આગળ મધ્યસ્થી નિપજ મળી અને પછી મેગ્નેશિયમનો સોલ્ટ છૂટો પડ્યો. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે આલ્ડિહાઇડ કીટોનની પ્રક્રિયા થઈ. આ બધી જ પ્રક્રિયા બુકની અંદર ટેક્સ્ટ બુકમાં જ્યાં જગ્યા દેખાય ત્યાં લખી જ નાખવાની. ભલે આપણી ટેક્સ્ટ બુકમાં એવું લખીને આપ્યું છે કે ભાઈ આ એકમ યુનિટ નંબર 100 અને 100 માં તમે ભણી ગયા, પણ આપણે અત્યારે એને યાદ કરીને લખી નાખવાની. મેં એટલા માટે જ અહીંયા આગળ પ્રક્રિયા લખી છે. હવે આની પછી આપણે સમજીએ છીએ આલ્કોહોલ સાથે પ્રક્રિયા. આલ્ડિહાઇડ કીટોનની ચોથી યોગશીલ પ્રક્રિયા આલ્કોહોલ સાથે. હવે આલ્કોહોલ સાથે આલ્ડિહાઇડ કીટોન પ્રક્રિયા કરી આલ્ડિહાઇડ સાથે એસિટાલ અને કીટોન સાથે કેટાલ પ્રકારના સંયોજન આપે છે. એસિટાલને જેમ ડાય આલ્કોક્સી સંયોજન પણ કહેવાય છે. યોગશીલ પ્રક્રિયા એટલે બરાબર જુઓ, આલ્ડિહાઇડ પ્લસ આલ્કોહોલ શુષ્ક અથવા વાયુ સ્વરૂપના HCl હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી મધ્યસ્થી નિપજ બને, જેનું નામ છે હેમી એસિટાલ. હેમી એસિટાલની પ્રક્રિયા ફરીવાર આલ્કોહોલ સાથે કરતા પાણીનો એક મોલ છૂટો પડે અને એસિટાલ પ્રાપ્ત થાય. હવે આ જ પ્રક્રિયા એસિટાલ્ડિહાઇડ સાથે આપણે કરીએ છીએ. અહીંયા સૌથી પહેલા CH3 C ડબલ બોન્ડ O H ઇથેનોલ અથવા એસિટાલ્ડિહાઇડ. હવે આ ઇથેનોલની પ્રક્રિયા ઇથેન ડાયોલ સાથે આપણે આલ્કોહોલ તરીકે આલ્કોહોલની પ્રક્રિયા કરીએ છીએ તો આલ્કોહોલ તરીકે આપણે CH2 OH અથવા આ બાજુ OH લખીએ, ચલો ને, CH2OH ઇથેન 1,2 ડાયોલ. હવે ઇથેન 1,2 ડાયોલ સાથે આ જ પ્રક્રિયા પરિસ્થિતિમાં HCl ગેસિયસ ફોર્મમાં HCl. હવે આ પ્રક્રિયા થઈ અને નિપજ CH3 CH
આ પોર્શનમાં કોઈ ચેન્જ નહીં, કાર્બોનિલ કાર્બન વાળા ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને O CH2 આવી નિપજ મળે અને વત્તા H2O પાણીનો એક અણુ છૂટો પડે. હવે આને બેલેન્સ કરી જો CH2OH CH2OH અહીંયા બે ઓક્સિજન, ઇથેનોલનો એક ઓક્સિજન, ટોટલ 3 ઓક્સિજન. આ 3 ઓક્સિજનમાંથી 2 ઓક્સિજન એસિટાલ સંયોજનમાં જોડાયેલા છે, પાણીનો એક અણુ છૂટો પડી ગયો. ઉપરાંત 2 કાર્બન CH2CH2 અહીંયા જોડાણા. હવે અહીંથી 2 હાઇડ્રોજન ગયા, એક ઓક્સિજન અહીંથી ગયો, એટલે પાણીનો અણુ છૂટો પડ્યો અને અહીંયા જે એસિટાલ બન્યો એને ચક્રીય એસિટાલ કહેવાય. આ સાયકલિક એસિટાલ બન્યો. જો અને બીજી એક ખાસ વસ્તુ નોંધવાની કે કીટોન, હું અહીંયા લખું છું કીટોન મોનો હાઇડ્રિક OH સાથે પ્રક્રિયા નથી આપતો અથવા તો મુશ્કેલ બની જાય છે. એટલે કીટોન હંમેશા આવા ડાયહાઇડ્રિક સોલ્યુશન હોય, ડાયહાઇડ્રિક સંયોજન હોય, ઇથેન 1,2 ડાયોલ જેવા, એની સાથે કીટોન સહેલાઈથી પ્રક્રિયા આપે છે. હવે આવી જ પ્રક્રિયા આપણે કીટોન માટે જોઈએ તો કીટોન તરીકે માનો આપણે પ્રોપેનોન લઈએ, CH3 C ડબલ બોન્ડ O CH3 પ્લસ ડાયહાઇડ્રિક તરીકે ઇથેન 1,2 ડાયોલ લઈએ, OH CH2 ઇથેન 1,2 ડાયોલ. હવે આની પ્રક્રિયા પણ ઉપરની જે રીતે પ્રક્રિયા થાય છે સેમ જ રીતે, કોઈ જ ચેન્જ નહીં. HCl ગેસિયસ ફોર્મ અને નિપજ અહીંયા CH3C અને H હતો આલ્ડીહાઇડ નો, એની બદલે કીટોનની પ્રક્રિયા કરી એટલે CH3CCH3 આ સ્વરૂપ રહ્યું. બાકી આ બાજુ ઓક્સિજન CH2 ઓક્સિજન CH2 અને 2 કાર્બન વચ્ચે પણ બોન્ડિંગ. તો આ જે કેટાલ બન્યો કહેવાય, પણ આ ચક્રીય કેટાલ છે, સાયકલિક કેટાલ અથવા તો એસિટોન અથવા પ્રોપેનોન માંથી બન્યો પ્રોપેનોન કેટાલ. તો આ એસિટાલ અને કેટાલ બનવાની પ્રક્રિયા અથવા આલ્કોહોલ સાથે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા, આ સંયોજન આપણી સામે પહેલી વાર આવે છે. એસિટાલ અથવા જેમ ડાય આલ્કોક્સી સંયોજન. અને એવી જ રીતે ચક્રીય એસિટાલ ચક્રીય કેટાલ. જો અહીંયા આગળ ચક્ર નથી બનતું, સાયકલિક નથી બનતું સંયોજન, પણ ઇથેન 1,2 ડાયોલ સાથે ચક્રીય એસિટાલ બને અને પ્રોપેનોનની પ્રક્રિયા ઇથેન 1,2 ડાયોલ સાથે કરો તો ચક્રીય કેટાલ બને. તો આ આલ્કોહોલ સાથેની આલ્ડીહાઇડ અને કીટોનની યોગશીલ પ્રક્રિયા. હવે એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે કેવી રીતે પ્રક્રિયા આપે છે એ જોઈએ. એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે યોગશીલ પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનની. આ છેલ્લી પ્રક્રિયા આપણે આજની ભણીએ છીએ. હવે એમાં સૌથી પહેલા એમોનિયા સાથે પ્રક્રિયા લખી જો આ આલ્ડીહાઇડ અથવા કીટોન. એમોનિયા એસિડિક ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા, એસિડિક માધ્યમમાં. સૌથી પહેલા મધ્યસ્થી યોગશીલ નિપજ, આ મધ્યસ્થી નિપજ મળી. અને પછી આ નિપજમાંથી પાણીનો અણુ છૂટો પડ્યો એટલે એમોનિયાની કાર્બોનિલ સંયોજન સાથે પ્રક્રિયાથી ઇમાઇન નામનો કમ્પાઉન્ડ બને. આ ઇમાઇન બન્યો. હવે આ એમોનિયા સાથે પ્રક્રિયા થઈ. હવે એમોનિયાના વ્યુત્પન્ન હોય
તો કેવી પ્રક્રિયા થઈ શકે ઈ જોઈએ આપણે. તો સૌથી પહેલા કાર્બોનિલ સંયોજન આલ્ડીહાઇડ અથવા કીટોન પ્લસ NH2 અને એમોનિયાનું વ્યુત્પન્ન એટલે એક હાઇડ્રોજનનું એમોનિયામાંથી વિસ્થાપન થાય ત્યાં આગળ કોઈ પણ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય. માનો આ Z જોડાયેલો ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ છે. હવે ઉપરના પ્રમાણે જ પ્રક્રિયા કરીએ. પ્રતિવર્તી પ્રક્રિયા, એસિડિક માધ્યમ, પાણીનો અણુ છૂટો પડે તો નિપજ બરાબર માર્ક કરો, ડબલ બોન્ડ N, અહીંયા H2 અને ઓક્સિજન ઇન્ટુ Z. આ નિપજ મળી આપણી. હવે જે કોઈ આપણે અહીંયા આગળ એમોનિયાના વ્યુત્પન્ન લઈએ ઈ પ્રમાણે આ જ પ્રમાણે નિપજ બનતી જશે. ઉદાહરણ તરીકે C ડબલ બોન્ડ O વત્તા NH2OH હાઇડ્રોક્સિલામાઇડ એમોનિયાનું વ્યુત્પન્ન, H પ્લસ ની હાજરી, નિપજ C ડબલ બોન્ડ N OH પ્લસ H2O. જો ઉપરથી જે બની ઈ જ પ્રમાણે અહીંયા નીચે નિપજ બનતી જાય. આ ઓક્ઝાઇમ બની ગયો. આ ઓક્ઝાઇમ પ્રકારનું સંયોજન મળ્યું આપણને. એવી જ રીતે હજી આગળ એકાદી પ્રક્રિયા જોઈએ તો કાર્બોનિલ કાર્બન વાળો કાર્બન પ્લસ RNH2. અહીંયા એમોનિયાના વ્યુત્પન્ન તરીકે આપણે એમાઇન લીધો. આગળ R વાળું કોઈ પણ સંયોજન, R કોઈ પણ CH3C2H5 આલ્કાઇલ શ્રેણીમાંથી, એસિડિક માધ્યમની હાજરી H+, નિપજ ઉપરનું જોવાનું. આ આદર્શ પ્રક્રિયા ઉપર તમે જુઓ તો C ડબલ બોન્ડ N R પ્લસ H2O. બેલેન્સ પણ ઈઝીલી થઈ જશે. H2O નીકળી ગયું, C ડબલ બોન્ડ N R. આ સ્કીફનો બેઝ મેળો, આ સ્પેશિયલ પદાર્થ મેળો, સ્પેશિયલ સંયોજન મેળો, સ્કીફ બેઝ તરીકે ઓળખાય છે. તો આવી અનેક પ્રક્રિયાઓ એમોનિયાના વ્યુત્પન્ન સાથે મળી શકે. બુકની અંદર આખું ટેબલ આપ્યું છે અને ઈ ટેબલ પ્રમાણે આને સીધી પ્રક્રિયા નથી કરી. એને પ્રક્રિયક લઈને સીધી નિપજ આપી છે કે ભાઈ આવી આવી નિપજો મળે. આપણે આખી પ્રક્રિયાઓ લખી અને આપણે આપણી ટેક્સ્ટ બુક ની અંદર અથવા તો બુકમાં આખી પ્રક્રિયાઓ લખવાની જ છે. એટલે આખો તમે પ્રશ્ન જુઓ ને કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનની એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની વિવિધ પ્રક્રિયાઓ સમજાવો, તો આ આખો મોટો જબરદસ્ત પ્રશ્ન બની જાય. ઓક્ઝાઇમ બને, ઇમાઇન બને, સ્કીફનો બેઝ મળે, હાઇડ્રોજન મળે, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન મળે. હાઇડ્રોજનનું સૂત્ર ખબર છે આપણને, NH2 હાઇડ્રોજનનું સૂત્ર છે. તો હાઇડ્રોજન સાથે પણ આ સહેલાઈથી પ્રક્રિયા કરી શકે. હાઇડ્રોજન એમોનિયાનો વ્યુત્પન્ન જ થઈ ગયો. તો આવી અનેક પ્રક્રિયાઓ આલ્ડીહાઇડ અને કીટોન એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે આપે છે. હવે આજના આખા જ પીરિયડમાં બરાબર માર્ક કરો તો એકલી રાસાયણિક પ્રક્રિયાઓ જ ભેણા છે આપણે. એમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા તો રિપીટ અથવા રિવાઇઝ કરી છે. આલ્કોહોલ વાળા પાર્ટની અંદર આલ્કોહોલની બનાવટમાં જ પ્રક્રિયા આવી ગઈ હતી. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કોહોલ. પણ આ પ્રક્રિયામાં ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે જો મિથેનોલ સાથે પ્રક્રિયા કરો તો 1 ડિગ્રી આલ્કોહોલ. મિથેનોલ સિવાયના કોઈ પણ આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરો તો 2 ડિગ્રી આલ્કોહોલ અને કીટોન સાથે પ્રક્રિયા કરો તો 3 ડિગ્રી આલ્કોહોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે મળે છે. સાથે ઈ પણ નોંધવાનું કે જેટલા કાર્બન વાળો આલ્ડીહાઇડ કે કીટોન લીધો એની કરતા વધારે કાર્બન વાળો આલ્કોહોલ મળે છે.
કારણ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં રહેલો આર એની સાથે જોડાઈ જાય છે. પછી ROH સાથે આલ્કોહોલ સાથે પ્રક્રિયા, એમાં પણ એકદમ નવા જ પદાર્થો આપણી સામે બનાવ્યા આપણે, એસિટાલ અને કેટાલ. ઉપરાંત ચક્રીય એસિટાલ, ચક્રીય કેટાલ પણ. અને કીટોન માટે ખાસ યાદ રાખવાનું, મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે કીટોન એ પ્રક્રિયા આપતો નથી. અને બીજી પણ એક ખાસ વાત એમાં નોંધવાની, જે ચક્રીય એસિટાલ કે કેટાલ બન્યા એની પણ એસિડિક ઉદ્દીપકની હાજરીમાં ફરીવાર પાછું જળ વિભાજન કરવામાં આવે તો આલ્ડીહાઇડ અને કીટોન પાછા પ્રાપ્ય બની જાય છે, પ્રાપ્ત થઈ જાય છે. એટલે આ આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. અને છેલ્લી ને આજના દિવસની આપણી છેલ્લી પ્રક્રિયા, એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે. આ આખી જ પ્રક્રિયા તમારી સામે છે. આમ જુઓ તો એકદમ સરળ પ્રક્રિયાઓ છે, પણ આ પ્રક્રિયા ત્યાં સુધી સરળ લાગશે કે જ્યાં સુધી આના ટચમાં અથવા કોન્ટેક્ટમાં તમે હશો. બાકી આ પ્રક્રિયાને એકવાર ભણ્યા પછી 15-20 દિવસ સામું નહીં જુઓ તો આ પ્રક્રિયા ફરીવાર યાદ આવવામાં બહુ તકલીફ થશે. એટલે બેટર વે છે કે સતત આના રિવિઝનની ટેવ રાખજો. આજે ભણ્યા, આજે લખી નાખો, કાલે લખો, પરમ દિવસ લખો, એમ કરીને 3 દિવસ સતત રિવિઝન રાખો. અને પછી શનિ રવિના ટાઈમમાં ફરીવાર જે કાંઈ ભણ્યા હોય અત્યાર સુધી એ બધાને રિવિઝનનો ટાઈમ રાખો. બસ આજે અહીંયા સુધી આપણે ભણ્યા. હવે આલ્ડીહાઇડ અને કીટોનની યોગશીલ પ્રક્રિયાઓ આપણા સિલેબસ પ્રમાણે પૂરી થઈ. હવે આલ્ડીહાઇડ કીટોનની યોગશીલ સિવાયની બીજી પ્રક્રિયાઓ જે છે એના વિશે આપણે ભણીશું. આમાં કંઈ ડાઉટ કે કોઈ ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કરી શકો છો. અને હોમવર્કની અંદર આજે જે કાંઈ ભણ્યા એ બધું જ 2-2 વાર ખાસ લખી નાખજો. એકવાર એવું હોય તો જોઈને બીજી વાર જોયા વગર. અને આ બધી જ પ્રક્રિયા જે કાંઈ આપણને ટેબલ આપ્યું છે એ ટેબલમાંથી આપણે વ્યવસ્થિત રીતે પ્રક્રિયા લખવી છે અને એની સામેની નિપજો લખવી છે. બસ આજે અહીંયા સુધી રાખીએ. આની પછીના પીરિયડમાં આલ્ડીહાઇડ કીટોનની આગળની પ્રક્રિયાઓ ભણીશું. થેન્ક યુ.